લાડકી બહેન યોજના નામે સુરતમાં મકાન આપવાની લાલચ આપી 1.55 લાખની છેતરપિંડી। સુરત શહેરના ભીસ્તાન વિસ્તારમાં લાડકી બહેન યોજનાના નામે મફત મકાન આપવાની લાલચ આપી 9 લોકોને 1.55 લાખ પડાવી લીધાની ઘટના સામે આવી છે। આરોપીઓ લોકોને વિશ્વાસમાં લઈને કહ્યું હતું કે સરકાર તરફથી ખાસ સ્કીમ હેઠળ મકાન મળશે અને સાથે જ નોંધણી તથા ડોક્યુમેન્ટેશનના નામે રકમ માંગવામાં આવી હતી। એ સહિત તમામ 9 લોકો આ લાલચમાં આવી રૂપિયા આપી બેઠા। આ સમગ્ર પ્રકરણમાં મોહમ્મદ અસફલ રશીદ અંસારી સામે ફરિયાદ થઈ છે। પોલીસ ફરિયાદમાં નોંધાયું છે કે આરોપીએ સરકારની યોજના હોવાનો સુનિશ્ચિત વિશ્વાસ જમાવતા લોકોને ઠગ્યા। જામીન, વિલંબિત અરજી કે અલગ અલગ બહાનાની આડે વધારે રકમ પડાવાઈ હોવાનું પણ જાણવા મળે છે। ભોગ બનેલા લોકો કે જેમણે મોટી ઇમેજ સાથે ચૂકવણી કરી હતી તેઓને અમુક સમય બાદ ખાતરી થઈ કે આવી કોઈ યોજના છે જ નહીં અને તેમને ફરીથી મુખ્ય અધિકારીઓ પાસેથી પૂછપરછ કરતા ઠગાઈ સામે આવી। આખરે દિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરાઈ છે। આ પ્રકરણ રાજ્યમાં ઘર લડત શોધતા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે ચેતવણીરૂપ છે। પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા તેની ગંભીરતાપૂર્વક લઈ વધુ કોઈ ઠગાઈના ભોગ બનવાને અટકાવવા માટે આગાહીઓ આપવામાં આવે છે। સાથે જ રાજ્ય સરકાર દ્વારા આવી સ્કીમ સંબંધિત દરેક માહિતી શક્ય તેટલી અધિકૃત માધ્યમથી પ્રાપ્ત કરવાની અપીલ કરવામાં આવી છે। સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવી છે। આ ફરિયાદમાં ચીટિંગ બાબતની ફરિયાદ છે કે જેમાં ભોગ બનનાર નસીમબાનો શેખ છે। આ બેનને એના જ પડોશી અરબાઝ કરીને જે છે અફઝલ અંસારી કરીને છે। એ અફઝલ અંસારીએ એવી બાંહેધરી આપી હતી, ઝાંસો આપ્યો કે એ પોતે લાડલી બહેના આવાસ યોજના એવું એક પ્રકારની આવાસ યોજના છે અને એમાં એને ઘર અપાવી દેશે અને પોતે કેજરીવાલનો માણસ છે આ પ્રકારના શબ્દો એનો વાપરી અને એ બેનને પોતાના ભરોસામાં લીધા અને ત્યારબાદ એમની પાસે અમુક ફોર્મ ભરાવ્યા। ફોર્મ ભરાવી અને પછી એમની પાસેથી 5,000 રૂપિયા દરેક ફોર્મના, એવી રીતના 4 મકાન માટેના 4 ફોર્મ ભરાવ્યા અને 20,000 રૂપિયા લીધા। આવી રીતના એણે અનેક લોકો સાથે છેતરપિંડી કરી। આમ કરીને અત્યારે જે પોલીસ પાસે માહિતી છે અને જે એફઆઈઆરમાં વિગત છે એ મુજબ 8 આવા ભોગ બનનાર વ્યક્તિઓ છે કે જે લોકો પાસેથી જુદા જુદા પ્રમાણમાં રૂપિયા લઈ અને લગભગ 1,35,000 જેટલી રકમનું ફ્રોડ કર્યું છે અને અત્યારે એ નાસી ગયેલ છે। આ સાથે એને ગુનાહિત ધમકી પણ આપી હતી। પોલીસ જે આરોપી છે અફઝલ અંસારી એની તપાસ કરી રહ્યા છે। આ ઉપરાંત જે ભોગ બનનારા છે બધા એનું નિવેદન અમે લઈ રહ્યા છીએ અને એ લોકો પાસે જે પણ કોઈ પુરાવા હશે તો એને આ ઇન્વેસ્ટિગેશનમાં અમે સામેલ રાખી અને જે કાર્યવાહી કરવાની જરૂર છે એ અમે કરીશું। અત્યારે આરોપીની ધરપકડના પ્રયાસો ચાલુ છે। આરોપી અન્ય કેટલા લોકોને આવી જ રીતના ભોગ બનાવ્યા છે એની પણ તપાસ ચાલુ છે, કેમ કે બની શકે કે આના સિવાયના પણ અન્ય ઘણા લોકો આ વિસ્તારમાં એટલે કે ભીસ્તાન, ડિંડોલી અથવા અન્ય કોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ હોઈ શકે। એની તપાસ પણ અત્યારે ચાલુ છે।